હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં સુરતી લોચો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા મેં 3 કપ જેટલી ચણાની દાળ લીધી છે. એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. દાળ ધોવાઈ જાય એટલે આપણે એમાં પાણી નાખી અને એને 4 થી 5 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. જો તમારે સવારમાં લોચો બનાવવો હોય તો સાંજે 5 વાગે દાળ પલાળી દેવાની અને રાતે સૂતી વખતે એને પીસી લેવાની, તો સવારમાં લોચો બને એ રીતે સરસ રીતે ફરમન્ટ થઈ જશે. આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે. આપણે એક્સ્ટ્રા પાણી બધું કાઢી લઈશું. હવે આપણે મિક્સર જારમાં એને દરદરું પીસી લઈશું. આપણે અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરીશું. તમારી પાસે દહીં હોય તો દહીં પણ લઈ શકો છો. 1 કપ જેટલી મેં ખાટી છાશ એડ કરી છે અને જરૂર મુજબ પાણી નાખી અને આ રીતે આપણે એની ખીરું બનાવી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, પલ્સ મોડ પર આપણે કરીશું અને દરદરું પીસીશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. અને 2 મિનિટ માટે આ રીતે આપણે એને ફેટી લઈશું. હવે આપણે 7 થી 8 કલાક માટે એને આથો લાવવા માટે રાખી મૂકીશું. આપણો આથો સરસ રીતે આવી ગયો છે. હવે આપણે લોચા માટેનું સ્પાઇસ મિક્સ મસાલા બનાવીશું. એના માટે આપણે 1 ચમચી લાલ મરચું લીધું છે, ચપટી હિંગ લીધી છે, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી સંચળ પાવડર. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એક સ્ટેનરની મદદથી મસાલાને સરસ રીતે ચાળી લઈશું, જેથી પ્રોપર મિક્સ થઈ જાય. આપણો મસાલો રેડી છે. હવે એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે મેં આદુ, મરચાં, ફુદીનો અને ધાણા લીધા છે. એક મિક્સર જારમાં આ બધું જ આપણે એડ કરી દઈશું. હવે આપણે એમાં અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે પીસી લઈશું. એકવાર પીસાઈ જાય પછી આપણે એમાં થોડા ગાંઠિયા એડ કરી અને ફરીવાર પીસી લઈશું. તો આપણી ગ્રીન ચટણી રેડી છે. હવે આપણે લોચો બનાવી લઈએ. એના માટે એક બાઉલમાં આપણે 2 ચમચા જેટલું બેટર એડ કરી દઈશું. હવે એમાં આપણે ચપટી હિંગ, ચપટી હળદર, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સિંગ તેલ એડ કરી દઈશું 1 ચમચી જેટલું અને મિક્સ કરી લઈશું. હવે આપણે અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે રાખી લઈશું. આપણું સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું ઓઇલથી. આપણે એકવાર ફ્રૂટ સોલ્ટ નાખી દઈએ પછી ફટાફટ પ્રોસેસ કરવાની રહેશે.
આપણું સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. આપણે હવે ચેક કરી લઈએ કે બરાબર થઈ ગયો છે કે નહીં. તો એક આપણે સ્ટીકની મદદથી જોઈ લઈએ. તો આપણો લોચો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો લોચો કેટલો સરસ બન્યો છે. આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે એમાં મસાલો એડ કરી દઈશું. સિંગ તેલ એડ કરી દઈશું. તમે અહીંયા બટર પણ લઈ શકો છો. હવે આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું. અને સેવથી ગાર્નિશ કરીશું. અને સાથે આપણે ગ્રીન ચટણી પણ સર્વ કરીશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.